નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ ફરીથી આપનું સ્વાગત કરું છું. એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપણું પ્રથમ પ્રકરણ ભૌતિક વિજ્ઞાનનું હવે આજે પૂર્ણાહુતિ પર છે. મતલબ કે આજે આપણું આ છેલ્લું લેક્ચર થિયરી માટેનું છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જે ચર્ચા કરેલી છે અનંત સમતલ દ્વારા સમતલથી કોઈ ચોક્કસ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય આ આપણે ગણતરી કરી અને મેળવેલું છે. હવે અત્યારે આપણે ત્રિપરિમાણીય એક વિતરણ લઈ અને ગાઉસના નિયમની મદદથી એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે એની ચર્ચા કરીએ. ત્રિપરિમાણીય, હવે એમાં આકાર છે એ આપણે ગોળીય આકાર લઈએ મિત્રો. ભૂમિતિની સરળતા ખાતર ગોળીય આકાર જે છે એમાં બે વસ્તુ બને, એક કવચ અને બીજું ગોળો. અત્યારે આપણી ચર્ચા કવચ પૂરતી મર્યાદિત રાખશું. ગોળો જે છે ત્રિપરિમાણીય વિતરણ છે બંને, પણ કવચ એટલે શું? સપાટી છે અને વચ્ચેનો ભાગ જે ખાલી હોય એને કવચ કહેવાય, મતલબ નાળિયેર પ્રકારનું. ગોળો જે છે એ તરબૂચ જેવો આકાર કહેવાય, પણ અત્યારે આપણે ગણતરી જે છે એ કવચ પૂરતી મર્યાદિત રાખશું. ગોળો જે છે એ આપણે કોમ્પિટિટિવની જ્યારે ચર્ચા કરશું તે વખતે એના વિદ્યુત ક્ષેત્રો કઈ રીતે મળે એ ગણતરી કરશું. કવચ માનો કે આપણી પાસે R ત્રિજ્યા, કેપિટલ R ત્રિજ્યાની એક કવચ છે જેના પર કુલ વિદ્યુત ભાર કવચની સપાટી પર, કારણ કે કવચ છે એટલે સપાટી જ હોય, બહુ સીધી વસ્તુ છે, વચ્ચેનો ભાગ ખાલી છે મિત્રો. કવચની સપાટી પર કુલ વિદ્યુત ભાર માનો કે Q જેટલો છે, તો આ કવચની પૃષ્ઠભાર ઘનતા સિગ્મા, આપણી વ્યાખ્યા પ્રમાણે શું બનશે? કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ ક્ષેત્રફળ, Q છેદમાં આપણા માટે 4 પાઈ r વર્ગ નંબર 1. આને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે જે વિદ્યુત ક્ષેત્રો ગોતવાના છે એમાં શક્યતા કુલ 3 મળશે. એક, કવચની અંદરનો વિસ્તાર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. એક, કવચની બહારનો વિસ્તાર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. અને એક, કવચ પોતે, મતલબ કે કવચની સપાટી પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય. આ ત્રણેય વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરીએ. નંબર 1, r એવા અંતર કે જે ગ્રેટર ધેન r છે, મતલબ કે કવચની બહારનો વિસ્તાર. ઓકે, આ કવચને થોડી હું નાની કરી છે, કેપિટલ R છે. આકૃતિને ધ્યાનમાં રાખી કેપિટલ R. આપણે ક્યાં ગણતરી કરવાની છે? બહારના વિસ્તારમાં. તો હું એક કામ કરું, જે અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે તે જગ્યાએ સમકેન્દ્રીય એવી ગાઉસિયન સપાટી હું ધારું. સમકેન્દ્રીય એવી ગાઉસિયન સપાટી આપણે ધારેલી છે જે ગ્રેટર ધેન r જેટલા અંતરે છે. હવે આપણું કામ શું? આ જે ધારેલી સપાટી છે એના ઉપર આપણે એક ખંડ લેવાનો છે અને હવે આ ખંડનું ફ્લક્સ ગણી અને ગાઉસના નિયમની એપ્લિકેશન કરવાની છે. મિત્રો, આ ખંડનું સદિશ કઈ બાજુ જશે? દેખાય છે ત્રિજ્યા વડતી 12. બંધ આકૃતિ માટે આપણે ચર્ચા કરેલી છે, એટલે ખંડનો સદિશ છે એ 12 ની બાજુ જવાનો. હવે તે જગ્યાએ આપણો વિદ્યુત ભાર ક્યાં પડેલો છે? કવચ પર. માનો કે આ સપાટી ઉપર હું વિદ્યુત ભાર બતાવું તો
આ જે વિદ્યુતભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ દેખાય છે ત્રિજ્યાવર્તી બહારની બાજુ આવશે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એનો સદિશ એટલે કે E અને આપણા ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં આવશે. આપણે પહેલા ચર્ચા કરેલી છે કે આ જે વિદ્યુતભારો છે એના કારણે ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય, ત્રિજ્યાવર્તી બહારની બાજુએ હોય, એટલે આ ક્ષેત્ર રેખાઓ બધી જગ્યાએ ત્રિજ્યાવર્તી બહારની બાજુ હશે. બીજું, આપણે સમમિતિને ધ્યાનમાં રાખેલી છે, મતલબ કે આપણે ધારેલી ગાઉસિયન સપાટી જે છે એ સમકેન્દ્રીય છે કવચ સાથે, એટલે કવચ સાથે સમકેન્દ્રીય એવી r ગ્રેટર ધેન r ત્રિજ્યાની ગાઉસિયન સપાટી પર ગાઉસનો નિયમ આપણે એપ્લાય કરીએ. ફ્લક્સ, કુલ ફ્લક્સ બરાબર નિયમ શું છે, બંધ પૃષ્ઠ પર E dot ds is equal to ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. હવે આ જે પદ છે એને સોર્ટ આઉટ કરી. વિદ્યુત ક્ષેત્ર દેખાય છે સમમિતિના કારણે, ઇક્વિડિસ્ટન્સ છે કારણ કે આ સમકેન્દ્રીય છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગાઉસિયન સપાટી જે આપણે ધારેલી છે એના દરેક બિંદુએ બદલાશે નહીં, તો પછી એને બહાર લઈ શકાય. સંકલન ds પૃષ્ઠ પર અને આ જે ડોટ ગુણાકાર છે E ડોટ ds એટલે કે ds cos થીટા માં થીટા આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે 0 છે, એટલે cos 0 ની કિંમત કેટલી થાય EDS, એટલે સંકલન ds is equal to E. સંકલન ds નો મતલબ શું, આપણે ધારેલી સપાટી પર ખંડો ક્ષેત્રફળના ખંડોનો સરવાળો. હવે એનો મતલબ શું થાય, આ ખંડોને તમે આખી સપાટી ઉપર ઉમેરો એટલે સ્વાભાવિક છે કે આપણને શું મળશે, સપાટીનું કુલ ક્ષેત્રફળ, એટલે કે સંકલન ds એટલે આખી સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે 4πr². આ બાજુનું પદ આપણે કેલ્ક્યુલેટ કરી લીધું મિત્રો. હવે આપણે જરૂર છે કોની, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. સિગ્મા ક્યુ મતલબ આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુતભાર, આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુતભાર મતલબ કે આપણે જે કવચ ઉપર વિદ્યુતભાર મૂકેલો છે એ બધો, એટલે કે અહીંયા હું ક્યુ લખી શકું છેદમાં એપ્સિલોન 0, એટલે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર q ના છેદમાં 4π એપ્સિલોન 0 1/r². વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. જો તો મિત્રો કઈ યાદ આવે છે, આ જે સ્વરૂપ છે એ કયું છે, kq/r². આનો અર્થ શું, કવચની બહારના વિસ્તાર માટે કવચ પર રહેલો બધો જ વિદ્યુતભાર જાણે કે કેન્દ્ર પર હોય એવું બિહેવિયર કરે, મતલબ કે આ બધો જ વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત થયેલો હોય એ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. યાદ રાખજો ઓબ્જેક્ટિવ માટે. તમારે જ્યારે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું થતું હોય તો એ વખતે કવચ પરનો બધો જ વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે એવું ધારી અને પછી આગળ ગણતરી kq/r², મતલબ કે બિંદુવત વિદ્યુતભાર ના વિદ્યુત ક્ષેત્રની જેમ ગણતરી કરવી પડે. એટલે વિધાન શું થયું, r ગ્રેટર ધેન r માટે કવચ પરનો વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર જેવું કાર્ય કરશે. ઓકે, નંબર 2, હું r લેસ ધેન r માટે ગણતરી કરું. r લેસ ધેન r, લેસ ધેન મતલબ કે અંદરનો વિસ્તાર, અહીંયા આકૃતિમાં હું બતાવું છું r લેસ ધેન r, અથવા જુદું પાડવા માટે r ડેશ કહી દઈએ, r ડેશ લેસ ધેન r. આપણું કામ શું,
જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે અહીંયા એક ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ. આ જે અંતર છે એને આપણે શું ધાર્યું છે r ડેશ which is less than capital R. તો હવે ફરીથી પાછું આપણે આ જ સ્વરૂપ છે એને ગણતરી કરવાની છે. તો જમણી બાજુનું પદ તો એમનેમ જ રહેશે એટલે કે e 4 પાઈ r ડેશ સ્ક્વેર અને હવે આ બાજુ પદ કયું છે આપણી પાસે ઘેરાયેલું વિદ્યુત ભાર. જો તો મિત્રો આપણે ધારેલી સપાટી કઈ r ડેશ ત્રિજ્યાનો સમકેન્દ્રીય પૃષ્ઠ તો એની અંદર પડેલો વિદ્યુત ભાર કેટલો નથી કારણ કે વિદ્યુત ભાર ક્યાં છે કેપિટલ R ત્રિજ્યાના પૃષ્ઠ પર એટલે કે એની સપાટી ઉપર પડેલો છે. એટલે આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુત ભાર નથી. અગાઉ આપણે ચર્ચા કરેલી છે કે જો બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર ન પડેલો હોય તો એનું ફ્લક્સ 0 આવશે. મતલબ કે આ પદ આપણા માટે 0 છે. હવે જો આવું હોય તો દેખાય છે ભૂમિતિની દ્રષ્ટિએ આ તો શૂન્ય ન હોઈ શકે. મતલબ એવો થયો કે E બરાબર 0 થાય. ક્યાં સપાટીની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. બીજું જો હું એક્ઝેક્ટ સપાટી પર આવું તો એક્ઝેક્ટ સપાટી પર મારે શું કરવું પડે કેપિટલ R ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું આવે અને એ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના ઉપર ફરીથી આ એપ્લિકેશન કરું તો શું થશે અહીંયા કેપિટલ R આવશે. મતલબ કે આ જગ્યાએ કેપિટલ R આવશે. તો મારું જે પહેલું કેલ્ક્યુલેશન છે એ બંને માટે લાગુ પડે. મતલબ કે અહીંયા કેપિટલ R હોય તો પણ ચાલશે આ સૂત્ર અને સ્મોલ r મતલબ ગ્રેટર ધેન r હોય તો પણ ચાલશે. એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ r માટે આ સૂત્ર પહેલેથી છે. એટલે કે અહીંયા હું r² ની જગ્યાએ કેપિટલ R² લખું તો પણ ચાલે. એટલે સપાટી પર કેટલું મળશે E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q બાય કેપિટલ R². ઓકે, હવે આ પૃષ્ઠભાર ઘનતાનો આપણે ઉપયોગ કરેલો નથી. ઓબ્જેક્ટિવ માટે એક સ્ટેપ વધારે કરી શકાય. મારી પાસે આ જે કેપિટલ Q છે એની જગ્યાએ હું સિગ્મા ગુણ્યા 4 પાઈ કેપિટલ R² લખી શકું ફ્રોમ નંબર 1. તો હું સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકી તો E બરાબર શું મળશે Q ની જગ્યાએ સિગ્મા ગુણ્યા 4 પાઈ કેપિટલ R² છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 અને 1 સ્મોલ r². ઓકે, આમાંથી 4 પાઈ કેન્સલ થશે. બચે શું સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ R² બાય સ્મોલ r². ઓબ્જેક્ટિવ માટે ખાલી સ્વરૂપ આપણે બદલાવેલું છે. ઘણી વખત પ્રશ્નમાં જો તમને પૃષ્ઠભાર ઘનતા આપેલી હોય તો ડાયરેક્ટ આ સૂત્રથી આપણને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળે. અને હવે આ જ સંબંધમાં જો સપાટી ઉપર મૂકી તો કેટલું મળશે સિગ્મા બાય એપ્સિલોન 0. ક્લિયર? કવચની ફરીથી એકવાર કવચ એટલે શું છે અંદરનો ભાગ ખાલી હોય એવી ત્રિપરિમાણીય આકૃતિ છે. હવે અહીંયા વિદ્યુત ભાર વિતરણ છે એ 2 ડાયમેન્શનલ કહેવાય. કારણ કે સપાટી જે છે એના ઉપર વિદ્યુત ભાર પડેલો છે એટલે વિતરણ છે એ 2 ડાયમેન્શનલ છે. એટલે આપણે અહીંયા પૃષ્ઠભાર ઘનતાની વ્યાખ્યા કરેલી છે. અને વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે આપણે કવચની બહારના બિંદુ માટેનું એક કેલ્ક્યુલેશન કરેલું જે મળે છે આપણને બિંદુવત વિદ્યુત ભાર જેવું. અને કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે 0. આ વિધાન છે એ મિત્રો આપણે યાદ રાખશું. સમમિત વિદ્યુત ભાર વિતરણની વચ્ચે ઘેરાયેલા બિંદુએ મતલબ કે એના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા 0 હોય. MCQ ગણતી વખતે આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું કે કોઈ એક પોઈન્ટ છે એની ફરતે જો સમમિત વિદ્યુત ભાર વિતરણ હોય, સમમિત મતલબ બધી બાજુ સરખું, તો કેન્દ્ર પર મતલબ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. આ ધ્યાન રાખશું. આપણે ગોળાની ચર્ચા આપણે કરશું આગળ જતા. એકાદ ઉદાહરણમાં આપણે આ ફરીથી કેલ્ક્યુલેશન કરવાનું છે મિત્રો. અહીંયા આપણી થિયરી પ્રકરણ 1
વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની થિયરીનો પોર્શન ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. ઉદાહરણો આપણે થોડા ઘણા ગણેલા છે, એટલે હવે હું એવું કહીશ કે ઉદાહરણની જે ચર્ચા આપણી છે એને અહીંયાથી આગળ વધારી લગભગ 1.8 ઉદાહરણ સુધી અથવા તો 1.9 ઉદાહરણ સુધી આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. તો ત્યાંથી પછી આપણે આગળ વધી આ ક્લિયર થઈ ગયું છે એવી આશા રાખું. એકવાર ટેક્સ્ટ બુકમાં સંપૂર્ણ થિયરી વાંચી લેવાની, સંપૂર્ણ થિયરી, અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. મિત્રો, જેટલી વાર તમે ટેક્સ્ટ બુક વાંચશો એટલી વાર તમારો ટોપિક એટલે કે કન્સેપ્ટ મજબૂત થતો જશે. એક નાની એવી વસ્તુ ચર્ચા કરી લઈ અને રફ કર્યા પહેલા વિદ્યુત ક્ષેત્રનું વિતરણ આપણે સુરેખ તાર માટે પછી અનંત સમતલ માટે બંને માટે અંતર સાથે એનું વેરિએશન આલેખના સ્વરૂપમાં દર્શાવેલું છે. તો અત્યારે આપણે જો કવચ માટે આ વિતરણ બતાવીએ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે, તો સપોઝ આ કવચની ત્રિજ્યા છે r. આપણે શું અહીંયા તારવણી કરેલી છે કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, મતલબ 0 થી શરૂ કરી અને કેપિટલ R સુધી વિદ્યુત ક્ષેત્ર 0 છે. પછી કેપિટલ R ઉપર કેટલું kq બાય કેપિટલ R સ્ક્વેર, મતલબ મેક્સિમમ. અહીંયા હું લખીશ kq બાય કેપિટલ R સ્ક્વેર, મહત્તમ. શું કામ મહત્તમ? કારણ કે હવે r એટલે કે સ્મોલ r ગ્રેટર ધેન r છે, અને એવું થવાથી શું બનશે કે વિદ્યુત ક્ષેત્ર વ્યસ્ત વર્ગના હિસાબે ઘટશે. અને જો વ્યસ્ત વર્ગના હિસાબે ઘટે તો એનો આલેખ કેવો હોય? ટેન્સ ટુ ટાઈપ આવે, મતલબ અતિવલય નેચર હોય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આગળ જતા ક્યાંય નહીં થાય, અનંત અંતરે એને શૂન્ય કહેવાય. મતલબ કે આ જે વક્ર છે એનો x અક્ષ અનંત સ્પર્શક બને. ઓકે, ઉદાહરણ આપણે આગળ વધારીએ. દાખલા ગણતી વખતે મિત્રો તમારે એક કામ કરવું પડશે. ચેપ્ટરમાં જે સૂત્રો આપણી પાસે આવેલા છે એનું એક લિસ્ટ બનાવી અને એ સૂત્રોને પાકા કરવા પડશે. સૂત્રો જેટલા તમારા મજબૂત હશે, ફક્ત સૂત્ર જ નહીં પણ સૂત્રમાં આવતી દરેક રાશિ એને જો આપણે વ્યવસ્થિત રીતે આઈડેન્ટિફાઈ કરીએ તો જ આપણે દાખલા વ્યવસ્થિત ગણી શકશું. ઓકે, ઉદાહરણ 1.9 સુધી આપણે ગણેલું છે. 1.10 ની ચર્ચા કરીએ. બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 0.5 mm અંતરે મૂકેલા છે. ±10 માઇક્રોકુલમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માઇનસ અહીંયા છે અને પ્લસ અહીંયા છે. એકબીજાથી મતલબ કે આપણું થિયરેટિકલ જે નોટેશન છે 2a એ આપણને આપેલું છે 5 mm. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુએ આ ડાયપોલની અક્ષ છે અને એના ઉપર આવેલા P બિંદુએ તેના કેન્દ્રથી, એટલે આને આપણે સેન્ટર બતાવી દઈએ અહીંયા, તો કેન્દ્રથી આ જે અંતર છે એ આપણે આપેલું છે 15 સેન્ટીમીટર. ત્યાં આપણે P બિંદુએ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર મતલબ આ બાજુ Q બિંદુએ જેનું અંતર
O થી એટલે કે અહીંથી 15 સેન્ટીમીટર છે. OQ બરાબર 15 સેન્ટીમીટર છે એઝ વેલ OP બરાબર 15 સેન્ટીમીટર છે. અને આને જો હું નામ પાડી દઉં AB, તો AB બરાબર આપણને આપેલું છે 5 mm. ઓકે, હવે આપણે જે બે જગ્યા P અને Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. કદાચ MCQ હોય તો બહુ ઝડપથી ગણતરી કરી શકાય. જો મિત્રો, આ બંને કયા છે? અક્ષ પરના અને વિષુવૃત્ત રેખા પરના બિંદુ છે. બંને માટે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો પડેલા છે, સૂત્રો પડેલા છે. બીજું, આ જે સૂત્રો છે એને ડાયરેક્ટ એપ્લાય કરી અને આપણે P અને Q પર વિદ્યુત ક્ષેત્ર ગણી શકીએ, પણ આપણે એક ટ્રાયલ કરી. પહેલા આપણે સંપાતપણાના સિદ્ધાંતના આધારે P અને Q બિંદુએ ક્ષેત્ર ગણી, ત્યારબાદ આપણે જે આપણી પાસે રેડીમેડ સૂત્રો છે એનો ઉપયોગ કરી. પહેલા ટ્રેડિશનલ કેલ્ક્યુલેશન મતલબ સંપાતપણાના આધારે. તો મારે P બિંદુએ કેલ્ક્યુલેશન કરવું હોય તો -10 ના કારણે અહીંયા કેટલું ક્ષેત્ર આવે છે અને +10 ના કારણે કેટલું ક્ષેત્ર આવે છે એનું કેલ્ક્યુલેશન કરવું પડે. હું પહેલા +10 નું કારણે P બિંદુએ ક્ષેત્ર ગણું. ઓકે, E1 નામ પાડી દઉં અથવા E+ કંઈ પણ આપણે સંકેત વાપરી શકીએ. સૂત્ર આપણું બેઝ ફોર્મ્યુલા શું છે? બિંદુવતના કારણે KQ બાય અંતરનો વર્ગ. KQ બાય અંતરનો વર્ગ. હવે આ 15 સેન્ટીમીટર અંતર છે, ધ્યાન રાખજો. O થી B અથવા O થી A કેટલું થશે? 2.5 mm. 2.5 mm. એટલે જો મારે r અંતર જોઈતું હોય અહીંયા તો શું કરવું પડે? 15 સેન્ટીમીટર માંથી 2.5, 15 સેન્ટીમીટર માઈનસ 2.5 mm કરવું પડે, જેથી કરી અને મને વિદ્યુત ભારથી અંતર મળે. પણ મિત્રો, આ તમે જુઓ પ્રેક્ટિકલી 15 સેન્ટીમીટર માંથી 2.5 mm, બે દોરા કદાચ બાદ ન કરી તો પણ ચાલે, કારણ કે આ અંતરની સરખામણીમાં આ જે અંતર છે એ ખૂબ જ નાનું છે. મતલબ કે આપણી પાસે આ શરત છે 2a is much less than r છે. તો આ બાદ બાકી કદાચ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ન કરી તો વ્યવહારિક રીતે કોઈ ખાસ ફેર ન પડે. તો E1 બરાબર k 9 × 10⁹ સૂત્ર આપણે એપ્લાય કરીએ k, પછી q વિદ્યુત ભાર કેટલો? 10 માઇક્રો છેદમાં અંતરનો વર્ગ 15 સેન્ટીમીટરના મીટરનો વર્ગ KQ બાય r². આપણે બિંદુવતનું મૂકેલું છે ખાલી પ્લસના કારણે. હવે આનું સાદુરૂપ મિત્રો આપણે આપીએ 10⁻⁴, એટલે અહીંયા -2 વધે, અહીંયા 7 ઘાત વધશે અને આપણી પાસે જે જવાબ આવશે એ રફલી 4.1 અથવા તો વધારે સ્પષ્ટતાથી લખી તમારી પાસે મિત્રો કેલ્ક્યુલેટર છે, ચેક કરી શકો. નંબર 1 4.13 10⁶ આવે. ઓકે, -10 માઇક્રોકુલમના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે થોડુંક અહીંયા સ્પષ્ટીકરણ કરી નાખીએ. આપણે જે અંતર લેવાનું છે એ r - a જેટલું લેવાનું છે, એટલે r - 2.5 10⁻³ નો વર્ગ. અત્યાર પૂરતું આપણે આવું લખીએ. એનું કારણ છે પ્લસ a થી જ્યારે કરવું પડશે ત્યારે મારે એ અંતરને એડ કરવું પડશે, એટલે થોડું માઇન્યુટ કેલ્ક્યુલેશન કરીએ. હવે પ્રશ્ન એ થાય કે આ 2.5 ની -3 ઘાત છે અને આની -2 ઘાત છે, તો એનું સાદુરૂપ કેવી રીતે આપવું? તો એક પોઈન્ટ હજુ કાપી લઈએ અહીંયા, મતલબ કે 0.25 કરી નાખીએ. 0.25 અને 10⁻² ઘાત. ઓકે, એટલે અત્યારે શાર્પ કેલ્ક્યુલેશન કરી અને આંકડો તમારો આની નજીક આવશે. કેલ્ક્યુલેટરથી ચેક કરજો. E2 બરાબર k
10⁹ 10 માઇક્રો આપણે મૂલ્ય જ લખવાના છે મિત્રો છેદમાં અંતર હવે શું છે અહીંથી આટલું મતલબ 15 પ્લસ એટલે 15 સેન્ટીમીટર ના મીટર પ્લસ 0.25 માઇનસ 2 ઘાત નો વર્ગ હવે આનું સાદું રૂપ માઇનસ 2 ઘાત આમાંથી કોમન નીકળશે એટલે 15.25 થશે પેલું 14.75 થશે એટલે લગભગ આ આંકડો જે છે એ 3.86 10⁶ ઘાતની આજુબાજુ આવશે જવાબમાં કદાચ વેરિએશન થોડું ઘણું હોય તો ટેન્શન ન લેવું કારણ કે આપણે મેથડ આરે વધારે ફોકસ કરવાનું છે નંબર 2 હવે જુઓ આ વિદ્યુત ક્ષેત્રો કઈ રીતે હશે P બિંદુએ ધનના કારણે બહારની સાઈડ અને ઋણના કારણે આકર C હવે બંનેમાંથી મોટું હશે ધન વાળું સ્વાભાવિક છે કારણ કે નજીક છે તો પરિણામી કેટલું થશે E બરાબર E1 E2 થવાનું કારણ કે આમાંથી આપણે આ નજીક છે એટલે આ ક્ષેત્ર મોટું છે તો પરિણામી સીધી બાદબાકી થશે અહીંયા સદિશ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી ઓકે E1 માંથી E2 10⁶ ઘાત એઝ ઇટ ઇઝ છે એટલે 4.13 3.86 10⁶ ઘાત સાદુરૂપ આપી આપણે એટલે લગભગ 2.7 10⁵ ઘાત ની આસપાસ આવે ઓકે આ આપણો જવાબ થયો P બિંદુએ E at P આપણું ટ્રેડિશનલ કેલ્ક્યુલેશન છે ટ્રેડિશનલ મતલબ સંપાતપણાના સિદ્ધાંતના આધારે આપણે મજૂરી કરેલી છે ઇન શોર્ટ કેલ્ક્યુલેશન થોડુંક વધારે થાય પણ ધારો કે આપણે આ મજૂરી નથી કરવી તો ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર શું છે આપણી પાસે 2kpr છેદમાં અંતર r² a² નો સ્ક્વેર આ મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ અક્ષ પર હવે આપણા માટે આ શરત છે જો કે ભાઈ અંતર જે છે કયું ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે એ ખૂબ જ નાનું છે 15 સેન્ટીમીટરની સરખામણીમાં તો E છે એ આપણે લખેલું છે કે એવા સંજોગોમાં કેટલું થશે ડબલ kp છેદમાં r નો ઘન હવે આ p એટલે શું 2aq હવે આમાં આપણે આંકડા નાખી દઈએ 2 k ની જગ્યાએ 9 × 10⁹ ઘાત 2a અંતર ભેગું કેટલું આપેલું છે 5 mm 10⁻³ ઘાત ઓકે q કેટલું છે 10 માઇક્રો ડિવાઇડેડ બાય અંતર હવે ડાયરેક્ટ મારે 15 સેન્ટીમીટર લેવાનું છે એટલે 15 સેન્ટીમીટરના મીટરનો ઘન આનું આપણે સાદુરૂપ આપી તો આ સાદુરૂપ છે એ લગભગ આની નજીક આવે કેલ્ક્યુલેટર તમારી પાસે છે યુ કેન ચેક ઇટ આઉટ તો ઈઝી કરવું પડે સ્વાભાવિક છે આ ઈઝી પડે એટલે જે આપણને ફાવટ હોય જેવી જેની ફાવટ બે મેથડ આપણી પાસે છે બિંદુવદના કારણે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય હજુ આપણી ટાસ્ક પૂરી નથી થઈ મિત્રો આપણે હજુ ગણતરી કરવાની છે ક્યાં ક્યુ બિંદુએ વિષુવૃત્ત રેખા પરનું બિંદુ છે પણ આપણે વારાફરતી પહેલા આ જ રીતે ગણીએ તો ક્યુ પર પ્લસ માઇક્રોકુલમ અથવા -10 માઇક્રોકુલમ બંનેના વિદ્યુત ક્ષેત્ર અહીંયા સરખા આવશે હા સ્વાભાવિક છે કારણ કે આના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે એટલે આ જે અંતર આવશે આપણા માટે એ બંને સરખા આવશે આને હું r1 કહી દઉં r1 થવાનું અંતર અને આ અંતર તમને આપેલું છે r 15 સેન્ટીમીટર આ અંતર તમને ખબર છે કેટલું છે a તો r1 કેટલું થશે બરાબર વર્ગમૂળની અંદર r² + a² દેખાય છે ભૂમિતિ પરથી અને હવે બંને વિદ્યુત ભારો માટે એ અંતર સરખું છે ઉપરાંત ડાયપોલ છે એટલે બંને વિદ્યુત ભારના મૂલ્યો સરખા છે તો પછી q પર બંનેના કારણે ક્ષેત્ર કેટલું આવશે
E is equal to KQ by R1 square. KQ by R1 square. હવે આ જે છે એ 9 ગુણ્યા 10 ની 9 ઘાત એને ગુણ્યા વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ. ઓકે, અને મારે અંતર લખવાનું છે R1 સ્ક્વેર વર્ગમૂળની અંદર કેટલું R સ્ક્વેર આપણા માટે 15 સેન્ટીમીટર, અથવા તો હું આને થોડું વધારે કોમ્પ્લિકેટેડ ન થાય એટલે મીટરમાં ફેરવી નાખું 0.15. અહીંયા ફેરવેલા છે આપણે, પણ અહીંયા માઈનસ ઘાત મૂકેલી છે, અહીંયા હું 0.15 મીટર કરી નાખું છું. નો સ્ક્વેર પ્લસ 2. આપણે જે અંતર લેવાનું છે એ કયું લેવાનું? A, મતલબ કે 5 mm નું અડધું એટલે કે 2.5 mm. તો અહીંયા લખવાનું મારે 0.025 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આપવું પડે. કેલ્ક્યુલેટરમાં 2 સ્ટેપ સાદુરૂપ આપી આપણે એટલે લગભગ 4 ગુણ્યા અથવા તો વધારે સ્પષ્ટ કરી તો 3.99 ગુણ્યા 10 ની 6 ઘાતની આજુબાજુ આવે ન્યૂટન પર કુલમ. 3.99 10 ની 6 ઘાતની આજુબાજુ. પણ આ બંનેના કારણે થયા. હવે વિદ્યુત ક્ષેત્ર જો માઈનસના કારણે અહીંયા કઈ બાજુ આવશે? આકર્ષી, અને પ્લસના કારણે અપાકર્ષી. તો હવે આ બંનેનું પરિણામ જોતું હોય મારે E અને E નું, તો અગાઉ એક ઉદાહરણ આપણે ગણેલું છે. સૂત્ર લાગશે આપણું કયું? પરિણામી માટે E રિઝલ્ટન્ટ અત્યારે હું લખું ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ 2EE અને cos 120, અરે સોરી cos થીટા, બંને વચ્ચેનો ખૂણો. આના ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્ર જળશે. અથવા તો આને હું અહીંથી કાપી નાખું તો સમિતિના આધારે એવું કહેવાય કે આ બંને ખૂણા સરખા આવશે. અને હવે બંને ક્ષેત્રના ઘટક લઈ લઈએ આપણે. એવી જ રીતે આ ક્ષેત્રનો ઘટક આ બાજુ લઈ લઈએ એટલે થોડુંક મારે આમાં રબ કરવું પડશે. આ સૂત્ર વપરાય. અથવા જો મિત્રો અહીંયા આપણે જે આકૃતિ છે એને થોડી હું બહાર કાઢી લઉં. એક વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આમ છે. એક વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આમ છે. અહીંયાથી આપણે આ કટ મારેલી છે. હવે હું સંદર્ભ થોડીક વાર માટે અહીંયા લઈ લઉં તો આપણી પાસે જે વિદ્યુત ક્ષેત્રો મળેલા છે E અને E, એના હું 2 ઘટક પાડી દઉં, કારણ કે સમિતિ ઉપરથી એવું દેખાય છે કે આના સામસામેના ઘટકો કટ થઈ જશે. માનો કે આ ખૂણાને હું થીટા નામ પાડું, આ ખૂણાને હું થીટા નામ પાડું. આ જગ્યાએ થીટા કયો આવશે? આ આખો ધ્યાનમાં રાખજો, સદિશ આપણને ખબર છે. આ જગ્યાએ જે થીટા આવે એ બંને સદિશ વચ્ચેનો ખૂણો છે. અને હવે મેં જે નામ પાડેલું છે એ અલગ થીટા છે. તો આ થીટા માટે એક ઘટક આ બાજુ આવશે E cos થીટા, આ બાજુ આવશે E cos થીટા, કપાઈ જાય. આનો એક ઘટક આ બાજુ આવશે E sin થીટા, અને આનો એક ઘટક પણ એ બાજુ આવશે એટલે ટોટલ ડબલ E sin થીટા થાય. તો હવે આપણું વિદ્યુત ક્ષેત્ર પરિણામી આ સૂત્ર વાપરવાને બદલે, કારણ કે આ લાંબુ કેલ્ક્યુલેશન થાય, પરિણામી તમે ડાયરેક્ટ આના ઉપરથી મૂકી શકો. E ડેશ બરાબર ડબલ E sin થીટા. હવે આમાં sin થીટાની કિંમત તો આ નીચેની આકૃતિમાંથી દેખાય. sin થીટા બરાબર સામેની બાજુ, સામેની બાજુ એટલે આપણા માટે કોણ? A, અને છેદમાં કર્ણ આપણા માટે કોણ? R1. ઓકે, ડબલ. પછી વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતી નાખેલું છે. કેટલું છે? 3.99 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે, આ કેટલું છે આપણી પાસે? 2.5 mm
-3 ઘાત છેદમાં r1 અંતર જે છે એ શું છે વર્ગમૂળની અંદર r1 0.15 નો સ્ક્વેર વત્તા 0.025 નો સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ આ આપણું સાદુરૂપ આવે e' પરિણામી અને જો આને આપણે કેલ્ક્યુલેટર ઓપરેશન આપીએ તો e' બરાબર લગભગ 1.33 ગુણ્યા 10 ની 5 ઘાતની આસપાસ આવે છે 1.33 10 ની 5 ઘાતની આસપાસ ઓકે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો હવે આ મજૂરી થોડીક લાંબી થઈ એવું નથી લાગતું તો પછી આપણે શું કરવું પડે વિષુવ રેખા પરનું સૂત્ર ડાયરેક્ટ વાપરી શકાય વિષુવ રેખા પર એ મચ લેસ ધેન r માટે સૂત્ર ડાયરેક્ટ શું છે p ડેશ નામ પાડવું kp છેદમાં અંતરનો ઘન મતલબ કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત p એટલે 2aq मतलब के 5 mm 10 माइक्रो छेदમાં અંતર આપણા માટે r1 નહીં પણ r વાપરવાનું છે આવડું એટલે r નું ઘન એટલે r આપણા માટે કેટલું થઈ જશે ડાયરેક્ટ 15 સેન્ટીમીટર હવે બધા અંતરો લખવામાં ધ્યાન રાખજો મિત્રો આ અંતર છે એ આપણે સેન્ટર થી લેવાનું છે આનું સાદુરૂપ તમે આપો એટલે આ જ આંકડો આવીને ઊભો રહે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બીજી છે આપણે આ વિષુવ રેખા પર ગણતરી કરેલી છે એની અગાઉ આપણે ગણતરી કરી ત્યાં અક્ષ ઉપર ગણતરી કરેલી છે અને બંનેના અંતર મતલબ p બિંદુનું કેન્દ્રથી અંતર અને q બિંદુનું કેન્દ્રથી અંતર બંને આપણને સરખા આપેલા છે તો સ્વાભાવિક છે કે આપણે એક રિઝલ્ટ યુઝ કરી શકીએ થિયરીમાં હતું કે સરખા અંતર માટે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા અક્ષ પરનું બમણું હોય તો પછી આપણને પેલું કેટલું મળેલું હતું ઓલમોસ્ટ 2.7 કે એવું કંઈક મળેલું હતું તો હવે એમાંથી ડાયરેક્ટ આપણે ગણતરી કરી તો આ એનું હાફ કરી નાખો એટલે મળી જાય 2.7 નું હાફ એટલે તમારો જવાબ સીધો મળી જાય આ ઓબ્જેક્ટિવ માટેની વાત થઈ મિત્રો એક વખત શાંતિથી આ ઉદાહરણનું સોલ્યુશન છે એ ફરીથી જોઈ લેજો મજૂરી બહુ લાંબી કરાય નહીં પણ આપણી પાસે મેથડ હોવી જરૂરી છે જો ડાયપોલ હોય તો ડાયરેક્ટ તમે એના સૂત્રો એપ્લાય કરી શકો અધરવાઇઝ બિંદુવતના સૂત્રો છે એનો તમે ઉપયોગ કરી શકો હું અહીંયા અલ્પવિરામ મૂકું ઉદાહરણો આપણે ફરીથી આગળ વધારશું હવે મિત્રો સૂત્રો તમારે એક વખત ફરીથી એના નોટેશન મતલબ કે એમાં આવતી રાશિઓ સહિત ફરીથી પાકા કરી લેજો કારણ કે હવે આપણે ફટાફટ દાખલાઓ ગણશું ઉદાહરણ પૂરા થયા પછી સ્વાધ્યાય પણ ગણશું ઓકે અત્યારે રજા લઉં થેન્ક યુ